નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ગયા વિડિયોની અંદર આપણે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના ઉપયોગ વિશે જોયું. હવે આપણે નેક્સ્ટ જોઈશું ગોળીય અરીસાઓ વડે રચાતા ગોળીય અરીસાઓ વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પ્રણાલી જોઈશું. તો જુઓ, ગોળીય અરીસા વડે થતા પરાવર્તનની સંજ્ઞા પ્રણાલી અથવા તો સંજ્ઞા પદ્ધતિ. તો મિત્રો આપણે અંતર્ગોળ અરીસો લઈએ આપણે તો અંતર્ગોળ અરીસો છે, બરાબર. હવે એની અંદર આપણે સંજ્ઞા પ્રણાલી જોઈએ તો તમે આલેખ વિશે ભણ્યા હશે. તો આલેખની અંદર x અને x y અક્ષ છે. તો આપણે આલેખની અંદર જેમ ઉગમ બિંદુ હોય તો આપણે અરીસાના ધ્રુવનું ઉગમ બિંદુ તરીકે લઈશું, બરાબર. પછી આજે તમને ખબર છે આ શું કહેવાય, એને મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષને આપણે x અક્ષ તરીકે લઈશું. શું કરીએ, મુખ્ય અક્ષને આપણે x અક્ષ તરીકે લઈશું. તથા y અક્ષ, આ જે ધ્રુવ છે એ ધ્રુવને લંબ લઈશું આપણે y અક્ષ. આ રીતે મિત્રો આ જે સંજ્ઞા પ્રણાલી છે તો સંજ્ઞા પ્રણાલીના કેટલાક નિયમો છે. તો વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ રાખવામાં આવે. ક્યાં રાખવામાં આવે? અરીસાની ડાબી બાજુ. તો આનો અર્થ શું થયો કે પ્રકાશનું કિરણ એ ક્યાં વસ્તુ પરથી આપાત થાય છે, આ રીતે, બરાબર. પછી બીજો નિયમ છે, બધા જ અંતરો અરીસાના ધ્રુવ P થી માપવામાં આવે. આ બધા અંતરો આપણે માપીએ છીએ તો એ અંતરો ક્યાંથી માપવામાં આવે છે? અરીસાના ધ્રુવ P થી માપવામાં આવે છે, બરાબર. હવે આ જે અરીસાની જે ડાબી બાજુના અંતરો છે એને કયા લેવામાં આવે છે? તો ઋણ લેવામાં આવે છે, બરાબર. પછી એ જ રીતે અરીસાની જમણી બાજુના જે અંતરો છે એ કયા લેવામાં આવે છે? તો ધન લેવામાં આવે છે. પછી બીજું કે આ જે મુખ્ય અક્ષ છે તો મુખ્ય અક્ષથી ઉપર લંબ અંતરો કયા લેવામાં આવે છે? તો ધન લેવામાં આવે છે. અને બીજું કે મુખ્ય અક્ષથી નીચેના જે અંતરો છે એ કેવા લેવામાં આવે છે? તો ઋણ લેવામાં આવે છે. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું, આ જે x અક્ષ તરીકે બધા જ અંતરો અરીસાના ધ્રુવ P થી માપવામાં આવે છે. ડાબી બાજુના અંતરો ઋણ, જમણી બાજુના ધન, નીચેના ઋણ, ઉપરના ધન. તો આ થઈ ગઈ ગોળીય અરીસા વડે થતા પરાવર્તનની સંજ્ઞા પદ્ધતિ. હવે નેક્સ્ટ આવે છે મિત્રો આપણે અરીસાનું સૂત્ર. તો અરીસાનું સૂત્ર કદાચ 2 માર્ક્સની અંદર પૂછાય તો તમારે યાદ રાખવાનું. તો જો અરીસાનું સૂત્ર, બરાબર. તો અરીસાનું સૂત્રની અંદર તમારે શું લખવાનું? વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધ શું કહેવાય? વસ્તુ અંતર u, પછી બીજું પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેના સંબંધને શું કહેવાય? અરીસાનું સૂત્ર કહે છે. તો આ થઈ ગયું અરીસાનું સૂત્ર, બરાબર. હવે અરીસાનું સૂત્ર કેવી રીતે આવશે? 1/v plus 1/u બરાબર 1/f. તો આ થઈ ગયું અરીસાનું સૂત્ર, બરાબર. આ સૂત્ર તમારે બરાબર યાદ રાખવાનું છે. અહીં લખવાનું જ્યાં u બરાબર શું થાય? વસ્તુ અંતર, v બરાબર પ્રતિબિંબ અંતર અને f બરાબર શું થશે? કેન્દ્ર લંબાઈ.
બરાબર. તો આ થઈ ગયો અરીસાનું સૂત્ર. હવે આપણે આવે છે નેક્સ્ટ મોટવણી. મિત્રો આ મોટવણી વાળો પ્રશ્ન ખાસ પૂછાય છે પરીક્ષાની અંદર, તો આપણે ધ્યાન આપીશું. તો મોટવણી એટલે શું? જો વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈના ગુણોત્તરની વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય? મોટવણી કહે છે. બરાબર. મોટવણીને શાના વડે દર્શાવાય? તો એમ વડે, મેગ્નિફાઇંગ. શું કહેવામાં આવે છે એને? મેગ્નિફિકેશન કહેવામાં આવે છે. માટે એને મોટવણીને એમ વડે દર્શાવવામાં આવે છે. તો મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબની ઊંચાઈ h' અને વસ્તુની ઊંચાઈ h. બરાબર. હવે આને m બરાબર h' h વડે પણ દર્શાવવામાં આવે છે. બરાબર. પછી બીજું કે આના પ્રતિબિંબ અંતર અને વસ્તુ પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર એના સાથે સંબંધ છે. માટે એને આ રીતે પણ દર્શાવવામાં આવે છે. m બરાબર -v/u. આ રીતે પણ એને દર્શાવવામાં આવે છે. બરાબર. તો મિત્રો આપણે આ જે મોટવણી છે, તો મોટવણીનું સૂત્ર આપણે તારવી જોઈએ. આપણે મોટવણીનું સૂત્ર શું છે? બરાબર. તો એના માટે આપણે શું કરવું પડશે? તો પહેલા આપણે આકૃતિ દોરવી પડશે. તો મિત્રો આકૃતિમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર. તો ધ્યાન આપજો આકૃતિની અંદર. અને આ જે આકૃતિ છે એ આકૃતિ ખાસ કરીને તમારે લગભગ 5 વખત તો દોરજો જ, તો તમને સરસ રીતે યાદ રહી જશે. ઓકે. તો જોઈએ આપણે અહીંયા આવશે ધ્રુવ P, આ છે મુખ્ય અક્ષ, અહીંયા આવશે તમારે મુખ્ય કેન્દ્ર F, અહીંયા આવશે તમારે વક્રતા કેન્દ્ર C. બરાબર. તો આ થઈ ગઈ આપણી અંતર્ગોળ રેખાની આકૃતિ. હવે આપણે વસ્તુનું સ્થાન ક્યાં રાખીશું? C થી થોડે દૂર. નામ આપીશું A અને B. મિત્રો આની અંદર આપણે બધા નામ આપી દઈશું M અને N. આ દર્પણ. બરાબર. હવે આની અંદર જોઈએ કે પ્રકાશના કિરણો. તો એક કિરણ વસ્તુ પરથી પસાર થઈ અને અંતર્ગોળ દિશા વડે પરાવર્તન થઈ અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. તો આ એક કિરણ આપણે લઈ લીધું. બરાબર. પછી બીજું કિરણ એ ક્યાંથી પસાર થશે? તો વક્રતા કેન્દ્ર C માંથી પસાર થશે. બરાબર. અને શું થશે? એને જ માર્ગે પાછું વળશે. શું થશે? એને જ માર્ગે પાછું વળશે. બરાબર. આ આકૃતિની તમને ખબર છે.
પછી આપણે બીજું એક કિરણ લઈએ તો એ મુખ્ય કેન્દ્ર F માંથી, મિત્રો આ તૂટક રેખાથી દર્શાવું છું બધું ભેગું ના થાય એટલા માટે, બરાબર? તો આ રીતે અરીસાવાળી પરાવર્તન થઈ અને શું થશે? મુખ્ય અક્ષની સમાંતર. પછી બીજું એક કિરણ છે એ અરીસાના ધ્રુવ, બરાબર, નિશ્ચિત કોણ બનાવતી દિશામાં શું થશે? પસાર થશે, બરાબર? હવે મિત્રો બધા જ કિરણો જુઓ ક્યાં કેન્દ્રિત થાય છે? તો અહીં કેન્દ્રિત થાય છે, બરાબર? તો આપણે અહીં વસ્તુનું ઉલટું પ્રતિબિંબ મળે છે a' b', બરાબર? આ રીતની આકૃતિ છે મિત્રો. આ આકૃતિ થોડી કોમ્પ્લિકેટેડ લાગતી હશે તમને, પણ આનો વારંવાર અભ્યાસ કરવાથી તમને મગજની અંદર બેસી જશે, બરાબર? તો આ આકૃતિ તમારે વારંવાર દોરવી પડશે. હવે અહીં આપણે વસ્તુના બધા અંતરો લઈ લઈએ. તો આ જે છે અંતરો બધા લઈ લઈએ તો આપણે સંજ્ઞા પદ્ધતિની અંદર જોયું એ પ્રમાણે આપણે બધા અંતરો કઈ રીતે માપવાના છે? તો ધ્રુવ P થી માપવાના છે. એટલે આ આપણે કહીશું વસ્તુ અંતર u, બરાબર? હવે આ મુખ્ય કેન્દ્ર F અને P વચ્ચેનું અંતર આપણે શાના તરીકે લઈએ છીએ? તો કેન્દ્ર લંબાઈ F, બરાબર? આ વક્રતા કેન્દ્ર C છે, બરાબર? તો એ ત્યાંથી જે અંતર છે એ આપણે વક્રતા ત્રિજ્યા R તરીકે લઈએ છીએ, બરાબર? વસ્તુ અંતર u, પછી કેન્દ્ર લંબાઈ F આવી ગઈ, પછી વક્રતા ત્રિજ્યા R આવી ગઈ. હવે બાકી શું રહ્યું? તો બાકી રહ્યું આપણે પ્રતિબિંબ અંતર v, બરાબર? પ્રતિબિંબ અંતર v આપણે બાકી રહ્યું. હવે મિત્રો આ જે છે એ સમીકરણ આપણે સમીકરણ 1 આપી દઈશું, બરાબર? હવે અહીં મિત્રો ખાસ ધ્યાન આપવાનું કે તમારે અહીં ત્રિકોણો આવે છે, તો કયા કયા ત્રિકોણો આવે છે એ તમને ઓળખતા આવડવા જોઈએ. તો આકૃતિમાં કાટકોણ ત્રિકોણો, આકૃતિમાં કાટકોણ ત્રિકોણો, તો કાટકોણ ત્રિકોણો કયા કયા છે? તો ત્રિકોણ a' b' p, ત્રિકોણ a' b' p અને બીજું ત્રિકોણ કયો છે? તો ત્રિકોણ ABP. એ સમરૂપ ત્રિકોણો છે. કેવા ત્રિકોણો છે? સમરૂપ ત્રિકોણો છે. હવે મિત્રો આની અંદર તમને ત્રિકોણ દેખાય છે કેમ? તો જુઓ, તો ત્રિકોણ AB'B' ક્યાં છે? તો ત્રિકોણ A'B' જુઓ આ રીતે A'B' P, બરાબર? આ A' આ B' P. અને બીજો એક ત્રિકોણ છે ABP. તો ABP ક્યાં છે? તો આ A, B અને P આખો ત્રિકોણ આવી જુઓ. આ માર્કર પેન જ્યાં પડે છે ત્યાં જુઓ, A પછી આ સોરી A પછી B અને P આખો ત્રિકોણ આવી, બરાબર? જો આ રીતે છે. A, B અને આ રીતે ત્રિકોણ છે. તો આપણને ખબર છે કે સમરૂપ ત્રિકોણની બાજુઓનો શું થાય? તો ગુણોત્તર થાય. તો આપણે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર લઈએ તો A', B' upon AB. આ એક બાજુ A', B' upon AB. પછી બીજું કઈ બાજુ થશે સમરૂપ? તો PB' upon PB. આ PB' upon PB. તો જુઓ PB' upon PB, બરાબર? હવે અહીં આપણે આ AB' છે, AB છે બધાની કિંમતો લઈ લઈએ. તો AB' બરાબર શું લખાય? જુઓ AB', તો AB' બરાબર શું થાય? વસ્તુની પ્રતિબિંબની ઊંચાઈ. હવે આપણે એની ઊંચાઈ દર્શાવી નથી તો દર્શાવી દઈએ. આ વસ્તુની ઊંચાઈ h અને આ પ્રતિબિંબની ઊંચાઈ h', બરાબર?
તો પ્રતિબિંબની ઊંચાઈને શું કહેવાય h ડેશ પછી આ AB તો AB એ શું છે તો વસ્તુની ઊંચાઈ h પછી આ PB ડેશ તો PB ડેશ બરાબર શું છે જો આ PB ડેશ તો PB ડેશ બરાબર પ્રતિબિંબ અંતર V બરાબર પછી BB બરાબર શું થશે તો વસ્તુ અંતર U હવે આ બધી જ કિંમતો આ સમીકરણની અંદર મૂકવાની છે આપણે બરાબર આ બધી કિંમતો આ સમીકરણની અંદર મૂકીશું તો AB ડેશ બરાબર શું થશે h ડેશ બરાબર AB ડેશ બરાબર શું થશે h ડેશ અપોન પછી AB બરાબર શું થશે h ડેશ અપોન h બરાબર PB ડેશ બરાબર V અને PB બરાબર U આ સમીકરણ આપવાનું 3 બરાબર તો આ સમીકરણ આવ્યું હવે આપણે શું કરીશું તો અહીં પેલા તો પ્લસ અને માઈનસ તો અહીં આપણને ખબર છે કે અરીસાની ડાબી બાજુના અંતર આપણે મતલબ કે આ જે ઉલટું પ્રતિબિંબ મળી છે તો મુખ્ય અક્ષથી નીચેના અંતર આપણે કયા લઈએ છીએ તો માઈનસ બરાબર એ જ રીતે અરીસાથી ડાબી બાજુના જે અંતરો છે એ આપણે માઈનસ લઈએ છીએ તો અહીં શું થશે આ માઈનસ માઈનસ નીકળી જશે એટલે V/U બરાબર તો આ સમીકરણ આપણને કેવી રીતે મળશે તો h ડેશ અપોન h બરાબર માઈનસ V/U આ જે માઈનસ છે એ પેલી સાઈડ આવી જાય તો V/U બરાબર આ સમીકરણ નથી આપતા પણ આ સમીકરણ આપીએ છીએ બરાબર સમીકરણ 3 આપીએ છીએ હવે મિત્રો સમીકરણ 1 અને 3 પર સમીકરણ 1 અને 3 પરથી શું લખાય મોટવણી m બરાબર -V/U તો મિત્રો આ થઈ ગયું આપણું મોટવણીનું સૂત્ર બરાબર આને સમીકરણ આપીશું 4 તો જો આ મોટવણીનું સૂત્ર આવી ગયું આપણું બરાબર મેઈન તમારા આ મોટવણીની અંદર શું યાદ રાખવાનું છે તો આકૃતિ યાદ રાખવાની છે બરાબર આકૃતિ યાદ રહેશે તો જ આટલું તમે કરી શકશો નહીતર તમે કરી નહીં શકો હવે આકૃતિની અંદર એક પાછું મેઈન પેલા તો તમને મોટવણીની વ્યાખ્યા ખબર હોવી જોઈએ તો મોટવણીની વ્યાખ્યા શું છે વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈના ગુણોત્તરને શું કહેવાય મોટવણી કહેવાય હવે બીજું કે મોટવણીનું સૂત્ર તમને આવડવું જોઈએ તો મોટવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ અપોન વસ્તુની ઊંચાઈ h આટલું થઈ ગયા પછી તમને આકૃતિ આવડવી જોઈએ તો આકૃતિ આવડશે પછી તમને આવડશે તો આકૃતિની અંદર જો કાટકોણ ત્રિકોણો જોવાના ABP A', B', P અને ABP બરાબર આ રીતે જે ત્રિકોણો છે એ ત્રિકોણાની અંદર છે બરાબર તો એ ત્રિકોણો પછી તમારે ઈઝી થઈ જશે આ સમરૂપ ત્રિકોણો છે તો સમરૂપ ત્રિકોણની બાજુઓનો શું થાય ગુણોત્તર થાય બરાબર આપણે આ A', B' અને AB PB' અને PB ની કિંમતો લખી કાઢી હવે આ બધી કિંમતો આની અંદર મૂકવાની છે આની અંદર મૂકી દીધી એટલે આ જે h' એટલે માઈનસ આવે પછી આ દિશાની ડાબી સાઈડના અંતરો પણ માઈનસ આવે એટલે આ સમીકરણ આપણને મળશે હવે આ સમીકરણ આ બંને સમીકરણ સરખાઈશું તો શું થશે મોટવણી m બરાબર -V/U બરાબર એકદમ જે પ્રશ્ન છે બોર્ડની અંદર ખાસ પૂછાય છે આ પ્રશ્ન તો ધ્યાન આપજો તો મિત્રો આટલું સુધી રાખીએ છીએ આપણે નેક્સ્ટ પ્રકાશનું અપરિભવન એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું અસ્તુ